નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના આ વિડીયોની અંદર પણ આપણે દરરોજની જેમ છે આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। વીએસને લગતી પરીક્ષા જે આવે છે તેના આપણે આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। આ બધા પ્રશ્નો છે તે એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ કે જેટકો આ પાંચેય કંપનીમાં લાગુ પડશે તેવા પ્રશ્નો આપણે જોવાના છીએ। અને ખાસ કરીને ડીજીવીસીએલ વાળા મિત્રોને જોવાના છે, કેમ કે હવે 20 દિવસની અંદર તે લોકોની પરીક્ષા છે। આવતી 5/1/2025 રોજ છે તે તેમને પરીક્ષા હશે, એટલે તૈયારી છે તે સરખી રીતે કરવા લાગજો। ટૂંક જ સમયની અંદર તમારી પરીક્ષા આવી જશે। તે પહેલાં તમારા પોલ ટેસ્ટ આવશે। પોલ ટેસ્ટના કોઈ પણ પ્રકારના માર્ક નથી, તો તમને ખબર હશે પેપર તમારું છે તે 100 માર્કનું લેવામાં આવશે। પહેલી વખત 100 માર્કનું પેપર લેવાય છે, એટલે કેવું પેપર આવશે કોઈને ખબર નથી, એટલે તૈયારી આપણે આપણી રીતે કરવાની છે, બને એટલી વધારે તૈયારી કરવાની છે। તો મિત્રો આ ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ છે તે આવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ। તો મિત્રો આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા જ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો। જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે જવાબ આપતા જજો અને તમારું રિવિઝન કરતા જજો। ત્યારબાદ એપ્લિકેશનની અંદર પણ આપણે ટેસ્ટ સિરીઝ મૂકીએ છીએ, ત્યાં પણ તમે ટેસ્ટ આપતા રહેજો। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન ચાલુ કરીશું। તો પહેલો પ્રશ્ન છે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કેવી હવા વપરાય છે? એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કેવી હવા વપરાય છે? તો તેના ઓપ્શન જોઈશું। ઓપ્શન એ ભેજયુક્ત, ઓપ્શન બી ભેજ રહિત, ઓપ્શન સી નાઇટ્રોજન યુક્ત કે ઓપ્શન ડી સલ્ફર યુક્ત। ચાલો, જે મિત્રોને જવાબ ખબર હશે તે સાથે સાથે કમેન્ટ કરશે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં કેવી હવા વપરાય છે। તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ભેજ રહિત। એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં છે તે ભેજ રહિત હવા વપરાય છે। પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે તેવો પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો, ભેજ રહિત હવા વપરાય છે। તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે સાધારણ રીતે એર સર્કિટ બ્રેકર કેટલા વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે? સાધારણ રીતે એર સર્કિટ બ્રેકર હોય છે તેને કેટલા વોલ્ટેજ સુધી આપણે વાપરી શકીએ છીએ? આ ટાઈપનો આપણને પ્રશ્ન પૂછેલો છે। તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 415 વોલ્ટેજ, ઓપ્શન બી 66 કેવી, ઓપ્શન સી 132 કેવી કે ઓપ્શન ડી 220 કેવી। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે સાધારણ રીતે એર સર્કિટ બ્રેકર કેટલા વોલ્ટેજ સુધી વાપરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્ન છે તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 415 વોલ્ટેજ। સાધારણ રીતે મિત્રો આપણે એર સર્કિટ બ્રેકરને છે તે 415 વોલ્ટેજ સુધી વાપરી શકીએ છીએ। તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે કારણ કે, આવો પ્રશ્ન પૂછેલો છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે, તો તેનું કારણ શું હોય છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ તેનો કોપર લોસ ઓછો હોય છે, ઓપ્શન બી તેનો આયર્ન લોસ ઓછો હોય છે, ઓપ્શન સી તેનો કોપર અને આયર્ન લોસ ઓછો હોય છે કે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં। ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે તેનું કારણ શું હોય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી તેનો આયર્ન લોસ ઓછો હોય છે। ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે તેનું કારણ છે કે તેનો આયર્ન લોસ છે તે ઓછો હોય છે। હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ડિસ્ટન્સ રિલે નીચેના પૈકી ક્યાં વપરાય છે? જે ડિસ્ટન્સ રિલે આવે છે તે નીચેના પૈકી કઈ જગ્યાએ વપરાય છે? તો તેના ઓપ્શન છે। ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં, ઓપ્શન બી કસ્ટમરની સર્વિસ લાઇનમાં, ઓપ્શન સી HT/EHT સબસ્ટેશનમાં કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં। ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે ડિસ્ટન્સ રિલે નીચેના પૈકી ક્યાં વપરાય છે? તો આ પ્રશ્નની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી HT અને EHT સબસ્ટેશનમાં। હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા હાઈ ટેન્શન સબસ્ટેશનમાં ડિસ્ટન્સ રિલેનો વપરાશ થાય છે। હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કોરોના ઇફેક્ટ નીચેના પૈકી કયા પરિબળો પર આધાર રાખે છે? કોરોના ઇફેક્ટ નીચેના પૈકી કયા પરિબળો પર આધાર રાખે છે? તો તેના ઓપ્શન છે। ઓપ્શન એ હવાની ઘનતા,
ઓપ્શન બી કંડક્ટરની સાઇઝ અને લાઇન વોલ્ટેજ, ઓપ્શન સી કંડક્ટરની સપાટીના શેપ અને ઓપ્શન ડી આપેલા તમામ. કોરોના ઇફેક્ટ નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? DGVCL વાળા મિત્રો ખાસ જોઈ લેજો, ટૂંક સમયમાં પરીક્ષા છે અને આવા પ્રશ્નો તમને પૂછી શકે છે. કોરોના ઇફેક્ટ નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. કોરોના ઇફેક્ટ છે તે હવાની ઘનતા, કંડક્ટરની સાઇઝ અને લાઇન વોલ્ટેજ અને કંડક્ટરની સપાટીના શેપ, આ ત્રણેય પરિબળો પર આધાર રાખે છે. ધ્યાનથી જોઈ લેજો, આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આવા જ પ્રશ્નો તમને આપણી ટેસ્ટ સિરીઝ છે તેની અંદર પણ મળી જશે. ITI ઇલેક્ટ્રિશિયનની અંદર છે આપણી એપ્લિકેશન છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે, તેની અંદરથી તમે ફ્રી ટેસ્ટો પણ આપી શકો છો. અહીંયા તમે જે વિડીયો જુઓ છો તેની તમને ત્યાં ટેસ્ટ સેમ ટુ સેમ આપી દીધેલી છે, તેની અંદર તમે ટેસ્ટ પણ આપી શકો છો. ત્યારબાદ ફૂલ કોર્સ તો અંદર ઘણા બધા એડ કરેલા છે, તે પણ તમે મેળવી શકો છો. લિંક તમને બધી જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કે ઓપ્શન ડી કાસ્ટ સ્ટીલ. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર કયા મટીરિયલમાંથી બનેલો હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતો ગ્રાઉન્ડ વાયર છે તે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર મતલબ કે CVTનો ઉપયોગ ક્યાં થાય છે? આ તેનું ટૂંકું નામ છે, કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, એટલે કે CVTનો ઉપયોગ ક્યાં થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લાઇન વોલ્ટેજ માપવા, ઓપ્શન બી પ્રોટેક્ટિવ રિલેમાં, ઓપ્શન સી હાઈ સ્પીડ ડિસ્ટન્સ પ્રોટેક્શન માટે કે ઓપ્શન ડી એ અને બી બંને. કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય છે? તો મિત્રો આ પ્રશ્નનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એ અને બી બંને, એટલે કે પ્રોટેક્શન રિલે અને લાઇન વોલ્ટેજ માપવા આ બંને જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ VFD, ઓપ્શન સી VVVFD, ઓપ્શન સી VSD કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ચાલો મિત્રો, આ પણ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે એસી ડ્રાઈવને VFD, VVVFD અને VSD આ ત્રણેય નામથી ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર આ ત્રણમાંથી કોઈ એક નામ તમને આપેલું હોય તો સમજી જવાનું કે એસી ડ્રાઈવ આપેલું છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા વાયરિંગનો સમાવેશ થાય છે? પેનલ બોર્ડમાં નીચેના પૈકી કયા વાયરિંગનો સમાવેશ થાય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કંટ્રોલ વાયરિંગ, ઓપ્શન બી પાવર વાયરિંગ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ આ બંને વાયરિંગનો સમાવેશ પેનલ બોર્ડમાં વાયરિંગમાં કરવામાં આવે છે. કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ આ બંનેનો ઉપયોગ તેની અંદર થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સૌ પ્રથમવાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પરીક્ષાની અંદર અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અલગ અલગ કંપનીમાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. આવા પ્રશ્નો ઘણા બધા નીકળતા આવે છે, તેમાંથી આપણે એક પ્રશ્ન લાવેલા છીએ કે સૌ પ્રથમવાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? કયા વૈજ્ઞાનિકે વિકસાવી હતી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ J.R. ઓહમ, ઓપ્શન બી આઈ બાર્ડિન, ઓપ્શન સી એસ કિબલી કે ઓપ્શન ડી વોલ્ટર. ચાલો, જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે કે સૌ પ્રથમવાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી એસ કિબલી.
સૌપ્રથમવાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ છે તે એસ કેબલી નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આ હતા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને અગાઉ પૂછાઈ ગયેલા પણ છે, એટલા માટે આપણે આવા પ્રશ્નો જોઈએ છીએ. ત્યારબાદ તમારા માટે આવા જ પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ અને પીડીએફ ફાઇલ આપણે એપ્લિકેશનની અંદર મૂકેલી છે. આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર ડાઉનલોડ નથી કરી તો અત્યારે જ ડાઉનલોડ કરી લો અને અત્યારે જ તમારી તૈયારી ચાલુ કરી દો, કેમ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને અંદર મળી જશે. પ્લસ તમને જે આકૃતિ સિમ્બોલવાળા પ્રશ્નો છે તે પણ અંદર તમને ઘણા બધા આપેલા છે, તે પણ તમે જોઈ શકો છો. લિંક તમને છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર જે મિત્રો જોઈન નથી તો ત્યાં પણ થઈ જજો, ત્યાં પણ તમને અવનવી માહિતી મળતી હોય છે એટલા માટે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.